જો લાઈવ લોટ બંધાઈ રહ્યો છે મશીનની અંદર. આ છે ગાંઠિયા પાડવાનું મશીન. જો આવી રીતના આમાં જો આ ટ્રેક્ટરમાં પ્રસાદ ભરી અને તૈયાર થઈ ગયું. જય સિયારામ મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયોમાં. તો અત્યારે હાલ આપણે ઉપસ્થિત છીએ મોરારી બાપુની રામકથા જે પાલીતાણામાં ચાલી રહી છે તેનો આજે 7મો દિવસ છે. તો અત્યારે આપણે રસોડા વિભાગમાં આવેલા છીએ. તો અહીંયા મોરારી બાપુની રામકથામાં છે ને લાખો લોકો માટે રસોઈ બનતી હોય છે. તો એ કઈ રીતના રસોઈ બને ને આજના વિડીયોમાં આપણે તમને બતાવવાના છીએ. તો તમે વિડીયોને પૂરેપૂરા જોતા રહેજો. તો ચાલો હવે આપણે તમને રસોડા વિભાગમાં રસોઈ કઈ રીતના બને ને એ બતાવીએ. મિત્રો, અત્યારે તમે વિડીયોમાં નિહાળી શકો છો આવડો રસોડા વિભાગનો છે ને મોટો જબર આ ડોમ બનાવવામાં આવેલો છે. આમાં ભવ્ય લાખો લોકોની રસોઈ બનતી હોય છે. તો ચાલો હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવું કઈ રીતના રસોઈ બને છે. જો લાઈવ લોટ બંધાઈ રહ્યો છે મશીનની અંદર રોટલી બનાવવા માટેનો. આ લોટ બાંધવા માટેનું મશીન છે. મિત્રો, અત્યારે અહીં તમે નિહાળી શકો છો અહીં રોટલી બની રહી છે. આ જુઓ, આ બાજુ રોટલી બની રહી છે અને આ બાજુ શેડવે છે રોટલી ને આવડે. આ જુઓ રોટલી બની અને એટલે સ્ટોક તૈયાર થઈ ગયો છે. અને આ બાજુ આ બાજુ પણ રોટલી બનાવવા માટેના જુઓ લોટના ગુંડલા ને એવું કરે છે. જોઈ શકો છો. અને આ બાજુ પણ રોટલી જ બનાવે છે. તો રોટલીનો સ્ટોક થઈ ગયો છે અને આ બાજુ છે ને રોટલી કટિંગ કરે છે. અને આ તમે જોઈ શકો છો આ દૂધી ને એવું સંભાળેલું છે, બધું ડુંગળી ને એવું. આ દાળ ને એવું બનાવવા માટેના આવડો રોટલી બનાવવા માટેનો લોટ છે. અને અહીંયા આ બાજુ તમે જોવો ને તો આવડો છે ને ભાઈ બટેટાનો સ્ટોક કરેલો છે. આ બટેટાની ગુણ છે. આ જુઓ, આ નાના નાના છોકરા પણ સેવા કરી રહ્યા છે સરસ મજાની. હા, તમે જોઈ શકો છો ઘણો બધો બટેટાનો સ્ટોક પડ્યો છે ગુણ્યું ને ગુણ્યું. અને આ બાજુ તમે જોઈ શકો છો અત્યારે હુખડીનો પ્રસાદ બની રહ્યો છે. એવો પાવડે પાવડે હલાવે છે. અને આ બાજુ પણ તમે નિહાળી શકો છો આ બાજુ પણ હુખડીનો પ્રસાદ બની રહ્યો છે. અને અહીંયા છે ને આવડો જો હુખડીનો પ્રસાદ બની અને તૈયાર થઈ ગયો છે. જોઈ શકો. આ જુઓ ગાંઠિયાનું ટ્રેક્ટરનો લારી ભરેલી છે. અને આ તમે અહીંયા જોઈ શકો છો બુંદીનું છે આવડો. આખી લારીમાં પણ એ બુંદી ભરેલી છે. આ જુઓ બુંદીને આ લારીમાં છે અને આવડા તપેલામાં છે. આ જુઓ ટ્રેક્ટરની 3 ટ્રોલી છે જેમાં એકમાં બુંદી ભરેલી છે. આ જુઓ આમાં પણ બુંદી ભરેલી જ છે. અને આ ટ્રેક્ટરની ટ્રોલીમાં પણ બુંદી ભરેલી છે. અને બાજુમાં પણ 2 ટ્રોલી પડી છે ટ્રેક્ટરની. એકમાં જુઓ આમાં ગાંઠિયા ભરેલા છે અને જે આવડી ટ્રોલીમાં પણ ગાંઠિયાની આખી ભરેલી છે. આ બાજુ તમે જોઈ શકો છો ગરમા ગરમ ભાત બફાઈ રહ્યા છે અત્યારે. અને એટલા બાફી અને સ્ટોક કરી દીધેલો છે. ગરમા ગરમ દાળ બની રહી છે અત્યારે. તો આ દાદા દાળ બનાવે છે. અને આ બાજુ પણ દાળ બની રહી છે. હા, તમે નિહાળી શકો છો. હમણાં બતાવ્યું ને એવડી દાળ ને એવું બનતું, પણ પરંતુ હવે શાકમાં આપણે વાત કરીએ તો અહીંયા છે ને આ બાજુ ઊંધિયું બને છે. જો અહીંયા ઊંધિયું બની અને તૈયાર થઈ ગયું છે. અને આ બાજુ છે ને હજી બનાવે છે. જોઈ શકો છો આ બાજુ ઊંધિયું બની રહ્યું છે અત્યારે. અને આ બાજુ તમે જોઈ શકો છો સરસ મજાનું વાલનું શાક બની અને તૈયાર થઈ ગયું છે. આ જુઓ 2 ટોપમાં વાલનું શાક છે. હવે મશીન દ્વારા અહીંયા ગાંઠિયા પાડે ને ગાંઠિયા કઈ રીતના પાડે ને એ આપણે હવે તમને બતાવીએ. તો ચાલો એ તરફ જઈએ અને બતાવીએ કઈ રીતના ગાંઠિયા પાડે. આ છે ગાંઠિયા પાડવાનું મશીન. જો આવી રીતના આમાં અંદર લોટ નાખે અને અહીં ઓટોમેટિક ગાંઠિયા પડતા જાય. જો આ રીતના મશીન હોય છે. અને જો અહીંયા ગાંઠિયા પાડવા માટેના લોટના ગુંડલા કરવામાં આવે છે.
કંઈક આ રીતના ગાંઠિયા પાડે છે મશીન દ્વારા. જુઓ જોઈ શકો છો ગાંઠિયા અને મમરી બુંદીની બંને પાડેલું છે. આ જુઓ ગાંઠિયા પાડેલા છે ને એનો હવે અહીં કટકા કરે છે ઝીણે ઝીણે. તો મિત્રો તમે નિહાળી શકો છો સુધારેલી ડુંગળી અને દૂધી ને એવું બધું પડ્યું છે. આ તમે નિહાળી શકો છો. જો અહીં શાકભાજી સુધારી રહ્યા છે. આ બાજુ મરસા સુધારી રહ્યા છે, તમે નિહાળી શકો છો. આ બાજુ મિત્રો તમે નિહાળી શકો છો ટ્રેક્ટરની લાઈન લાગી ગઈ છે. પ્રભુ પ્રસાદમાં જે આ પ્રસાદી છે ને એ બધું અહીંયા પુગાડે છે. આ તમે નિહાળી શકો છો. જો આ ટ્રેક્ટરમાં ભરી અને આવી રીતના છે ને જે પ્રસાદ વિભાગ છે ને એ બાજુ લઈ જવામાં આવે છે. આ બાજુ તમે નિહાળી શકો છો પ્રસાદ છે ને આ જે આપણે એ હવે ભરી રહ્યા છે અને આવડો જો ટ્રેક્ટર દ્વારા ટ્રાન્સફર કરવામાં આવે છે. તો હવે આઈલી ભરી અને ડાયરેક્ટ ટ્રેક્ટરમાં ભરી અને પ્રસાદ વિભાગમાં લઈ જવામાં આવશે. હવે અહીંથી જે રસોઈ બનાવેલી છે ને એ પ્રસાદ વિભાગમાં લઈ જવા માટે જો અહીં ટ્રેક્ટરમાં અત્યારે ભરે છે. જો એટલું ભરાઈ પણ ગયું છે. જો આ ટ્રેક્ટરમાં પ્રસાદ ભરી અને તૈયાર થઈ ગયું છે, જોઈ શકો છો. દાળ બનીને તૈયાર થઈ ગઈ છે અને હવે ટ્રેક્ટરમાં ભરીને હવે જે બાજુ જમતા હોય ને એ જમણવારમાં હવે લઈ જાય છે. અહીં જો તપેલામાંથી અહીં ડોલું ભરે છે અને પછી આવડા ટ્રેક્ટરમાં ભરે. જો આ બાજુ જો મિક્સ શાક ડોલું ભરી અને પછી આ જુઓ ટ્રેક્ટરમાં ચડાવે છે. આ બાઉલમાં ભરી આ બાજુ મિક્સ શાક બનીને તૈયાર થઈ ગયું છે ને હવે આમ જો ડોલું ભરી અને આવડા બાઉલ ને એવું બધું ભરી અને આ જો ટ્રેક્ટરમાં લઈ જાય છે. ટ્રેક્ટરમાં ભરી અને પછી સામે જે પ્રસાદ વિભાગ છે ને એ તરફ લઈ જાય છે. બાજુ જો રોટલીનું કટિંગ થાય છે અને પછી અહીં કટિંગ કરી અને બાઉલ ભરીને ડાયરેક્ટ ટ્રેક્ટરમાં ચડાવે છે. જો વાલનું શાક બની ગયું છે ને એનાથી ટ્રેક્ટરમાં ભરે છે. હાલો જો આવી રીતના ટ્રેક્ટરમાં ભરે છે. તો મિત્રો આવી રીતના છે ને અહીંયા મોરારી બાપુની રામકથામાં લાખો લોકોની રસોઈ બનતી હોય છે. તો હવે આ કથામાં આ જે રસોડા વિભાગ છે ને એ કવડો મોટો છે ને એ હું તમને બતાવું. સામે બહાર જે ટ્રેક્ટર ઊભું નાથી રસોડા વિભાગ ચાલુ થાય છે ત્યાં તમે જોઈ શકો આવડો મોટો ભવ્ય રસોડા વિભાગ છે અને અંદરની સાઈડ છે ને કોઠાર રૂમ છે. જેમાં આ મિત્રો તમે નિહાળી શકો છો ને આવડો છે કોઠાર રૂમ. જેમાં છે ને આવડો જે મોરસની ગુણ્યું છે, પછી આપણે ચોખા છે, આ ગેસના બાટલા છે, તેલના ડબ્બા છે અહીંયા. પછી આ બાજુ તમે જોઈ શકો છો રોટલી બનાવવા માટેનો લોટ છે. આવી રીતનું છે ને આ બધું કોઠાર રૂમમાં એટલી વસ્તુ છે. જુઓ આ તેલના ડબ્બા છે અને આવડો છે ને એ ચોખાનો સ્ટોક છે, જે ભાત બનાવવા માટેના ચોખા હોય છે. અને આ બાજુ જો ઘણો બધો હજી લોટનો સ્ટોક પડ્યો છે. આ બાજુ પણ ચોખા છે અને આવડો હશે ને એ ગાંઠિયાનો સ્ટોક પડ્યો છે. આ જુઓ ઘણી સંખ્યા છે ગાંઠિયાના સ્ટોકમાં. ઘીના ડબ્બાનો સ્ટોક છે. જુઓ તમે આ છે માહી સાગરનું ઘી. આવી રીતના છે ને ભવ્ય કોઠાર રૂમ છે. આ તમે નિહાળી શકો છો. આ બધું છે ને કોઠાર રૂમ છે અને આ બધા મસાલા છે જે આપણે અહીંયા રસોડા વિભાગમાં વપરાતા હોય ને એ બધા આ રીતના મસાલા છે. આ તમે નિહાળી શકો છો. ઘણી બધો સ્ટોક પડ્યો છે અને આ બાજુ તમે નિહાળી શકો છો પાણીની બોટલો ઘણી બધું પડી છે. તો બાજુ મગની દાળનો સ્ટોક જોઈ શકો છો આ થેલીઓમાં. તો ભવ્ય રસોડામાં છે ને લાકડા વપરાય નહીં, લાકડાનો સ્ટોક અહીંયા ઘણો બધો કરવામાં આવેલો છે. આપણે જ્યારે શરૂઆતની તૈયારીમાં આવ્યા ને તેથી આવડો બધો છે ને લાકડાનો આખો સ્ટોક ભરેલો હતો.
અત્યારે જો ખાલી થઈ જશે હવે એટલા લાકડા રાશે. તો મિત્રો આવડો પાલીતાણામાં ચાલી રહેલ મોરારી બાપુની રામકથાનો આજે 7મો દિવસ હતો. તો કઈ રીતના લાખો લોકોની રસોઈ બને ને એ આજના વિડીયોમાં આપણે તમને બતાવ્યું છે. તો આ વિડીયોમાં બસ એટલું જ હતું. તો હવે મળીએ પાસે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી રામ, હર હર મહાદેવ. તો ચાલો મળીએ એક નવા વિડીયો સાથે.